ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર પ્રકરણ 5ને આગળ વધારીએ. આજે 7મું સેશન આ ચેપ્ટરનું, અને સાથે સાથે જ્યારે હું આ રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો. આજે સપ્ટેમ્બરની 1લી તારીખ, એટલે કે દિવસો સરકતા જાય છે અને તમે પહેલી ટર્મના એન્ડ તરફ ધીમે ધીમે હવે જઈ રહ્યા છો. દિવાળી 14 નવેમ્બરે છે, પણ આસો મહિનો વધારાનો એક મહિનો છે, અધિક મહિનો છે, પરસોત્તમ મહિનો છે, એટલે દિવાળી નવેમ્બરમાં ગઈ. એટલે કે હવે તો સપ્ટેમ્બર શરૂ થઈ ગયો, ઓક્ટોબર વચ્ચે એક જ મહિનો રહ્યો. નવેમ્બરમાં ટર્મ પૂરી થાય તે પહેલાં સામાન્ય સંજોગોમાં 80 માર્કની એક્ઝામ લેવામાં આવે, કે જેમાં ઘણા બધા પ્રકરણો દરેક વિષયમાં કવર કરેલા હોય. કહેવાનો મતલબ કે સમયની સાથે તમારે પણ તમારો ભણવાનો સમય વધારવો પડે, નહીં તો બધા વિષયમાં આટલા ચેપ્ટરો સાથે સારી રીતે પાસ થવું, સારા માર્ક્સ લાવવા, સરસ ટકા લાવવા એ ઘણું અઘરું બની જતું હોય છે. અનુભવ પણ કહે છે કે પહેલી પરીક્ષામાં શરૂઆતમાં વિદ્યાર્થીને ખ્યાલ નથી આવતો કે મારે આટલું બધું કરવાનું છે. પરીક્ષાની તૈયારીઓ શરૂ થવા માંડે, તારીખો આવવા માંડે, અભ્યાસક્રમ આવવા માંડે, અને મગજમાં આવવા માંડે કે ઓહો, આ તો આટલું બધું કરવાનું જ ને, સમય હવે ઓછો છે. ઓછા સમયમાં બધું કરવું શક્ય ન જ બને, એટલે જલ્દી પૂરું કરવાની એક માનસિક તૈયારી રૂપે કે હું બધું કરી નાખું, એટલે જે કંઈ કરીએ ઉતાવળે કરીએ. જીવ તો માત્ર અભ્યાસક્રમ પૂરો કરવામાં જ હોય, એટલે જોઈએ એવી રીતે આપણે સારી તૈયારી કરી શકીએ નહીં. અને સરવાળે એ થાય કે જ્યારે તૈયારી કરી હોય ત્યારે તેમ જ લાગે કે ના વાંધો નથી, યાદ રહી ગયું. પણ જ્યારે એક્ઝામમાં પેપર લખવા બેસો ત્યારે બધું પૂરેપૂરું યાદ ન પણ આવે, કારણ કે ઉતાવળે કરેલું કામ છે. અને કાં તો એવું બને કે પ્રશ્નમાં આપવા માટે જરૂરી એવી વિગતો ઓછી પડે, કાં તો પ્રશ્ન જ ના આવડે. ઘણાને એવું બને કે એકનું બીજામાં, અને બીજાનું ત્રીજામાં, અને ત્રીજાનું પહેલામાં ઘૂસી જાય. તપાસનારા શિક્ષકો અનુભવી હોય, તમારા મુદ્દા શબ્દો ઉપરથી પકડી પાડે કે આ જરૂરી છે ને આ નહોતું, અથવા તો આ મુદ્દો ઘટે છે, એટલે માર્ક્સ કપાઈ જાય. સામાન્ય સંજોગોમાં ધાર્યું હોય કે આ વિષયમાં 80માંથી 60 તો આવવા જ જોઈએ, અને 40 કે 42 આવીને ઊભા રહી જાય. અને વિદ્યાર્થીઓની એક જ લાગણી, ટીચરે બહુ જ કડકાઈથી તપાસ્યું છે, કાતર લઈને બેઠા છે, ઘેર ચા પીધી નહીં હોય. આવું કશું હોતું નથી. શિક્ષક તમે લખ્યું હોય તો માર્ક્સ આપવા માટે જ બેઠા છે, કાપવા માટે નહીં. આ બરાબર મગજમાં રાખજો. શિક્ષક માર્ક્સ ક્યારે કાપે કે એને એમ લાગે કે આ મુદ્દો એણે કવર કરવો જોઈતો તો એ કર્યો નથી, માટે જ ફરીવાર તમે પછીની પરીક્ષામાં એવું ન કરો, એટલા માટે એ માર્ક્સ થોડા ઓછા મૂકી અને તમને સાવચેત કરે કે આવી તૈયારી ન ચાલે. માટે અત્યારથી જ મહેનત કરવાનું શરૂ કરજો. દરેક વિષયને ન્યાય આપજો, અને પર્ટિક્યુલરલી ગણિત અને વિજ્ઞાન એમાં વારા ન ચાલે. બાકીના વિષયો તમે એકાંતરે લો કે ઓછો સમય લો તો ચાલે, પણ મારી દ્રષ્ટિએ, મારા અનુભવ પ્રમાણે ગણિત અને વિજ્ઞાન દરરોજ મિનિમમ 1 કલાક લેવાવા જોઈએ.
1 કલાકમાં હોમવર્કનો સમાવેશ ના થાય. 1 કલાકમાં તમને લખવામાં આપેલી નોટનો સમય ના ગણાય. 1 કલાકમાં તમને સૂત્રો 10 કે 20 કે 30 વાર લખવા આપ્યા, એ સમયનો સમાવેશ ન થાય, એ વધારાનું ગણવું પડે. 1 કલાક કયો આપવાનો? તમે પ્રકરણની તૈયારી કરો, સૂત્રો મોઢે કરો, દાખલા જાતે ગણો, ના આવડે તો જોઈને ફરી ગણો. એવું જ વિજ્ઞાનમાં પ્રશ્નનો જવાબ તૈયાર કરો, 3-4 વાર મોઢે બોલી જાઓ. એમ લાગે કે આવડી ગયું છે તો એકવાર રફ અક્ષરે પણ લખી નાખો. આવી તૈયારીમાં રૂપે ગણિત વિજ્ઞાનમાં 1 કલાક રોજ ડિવોટ કરવો પડે, તો જ આપણે કંઈક સારું કરી શકીએ. અને બીજું કે હવે એવું નથી કે વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષામાં પહેલી પરીક્ષાનું નહીં પૂછાય, બીજીનું નહીં પૂછાય, સમગ્ર અભ્યાસક્રમ હોય છે. એટલે અત્યારે જેટલું સારી રીતે તૈયાર કર્યું હશે, જેટલું સરસ રીતે યાદ કર્યું હશે, જેટલું સરસ રીતે સમજીને તમે તૈયારી કરી હશે, એ બધી ફરી પાછી તમને એના પછીની પ્રિલિમમાં, બીજી પ્રિલિમમાં અને બોર્ડમાં કામમાં જ આવવાનું છે. એટલે એકવાર કરેલી વસ્તુ 2 થી 3 વખત ફરી ઉપયોગમાં આવવાની જ છે. એને મગજમાં રાખીને તૈયારી કરજો. જો તૈયારી એવી રીતે નહીં કરો તો શું થશે? દરેક વખતે એ પ્રશ્નો ફરી કરવા પડશે, એટલે સમય જશે, નવું કરવાનો સમય નહીં રહે. તો આ રીતે તૈયારી કરવા માંડજો. ગણિતમાં ચોપડીના દાખલા ગણજો, મારી નોટ્સ તૈયાર કરજો, સ્વાધ્યાય પોથી કરજો, અને સમય પરમિટ કરે તો નવનીતની MCQ અવશ્ય કરજો. તો તમને ગણિતના પેપરમાં કોઈ જાતની મુશ્કેલી પડી શકે નહીં. હવે આપણે ફરી પાછા આપણા વિષય પર જતા રહીએ અને પ્રકરણ પર જતા રહીએ. અને આજે આપણે પાછા એસએનના અને એના વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે એક દાખલો કરીએ, સમાંતર શ્રેણી. સાત, 11, 15, 19 ના કેટલા પદોનો સરવાળો 900 થાય? પહેલા પ્રશ્ન સમજીએ કે આ સમાંતર શ્રેણી આપી છે 7, 11, 15, 19, 23, 27, 31. આમ કરતા કરતા આ બધાનો જો હું સરવાળો કરું તો 900 જ્યારે થાય ત્યારે આ સમાંતર શ્રેણીમાં કેટલા પદો હશે? પદ આવે એટલે તમને થાય કે સુનિલ સરે તો કીધું હતું કે પદ આવે એટલે an ની વાત કરવી પડે. વાત તો સાચી જ છે, પણ અહીંયા સરવાળો શબ્દ છે, માટે ભલે તમારે n શોધવાનો છે, પણ સરવાળાના સૂત્ર ઉપરથી n મેળવવાનો પ્રયત્ન કરવો પડે. એટલે SN સૂત્ર વાપરવું પડે. પણ આપણી પદ્ધતિ પ્રમાણે એ 7, D 11 - 7 4, અને સરવાળો તમને 900 કીધો છે, એટલે SN બરાબર 900 અને મારે n શોધવાના છે. જો આટલું તમે સમજી શકો તો સૂત્ર મૂકી અને સાદું રૂપ જ આપવાનું છે. દાખલામાં કંઈ પ્રોબ્લેમ થાય નહીં. તો જુઓ, SN બરાબર n/2 બરાબર કે નહીં? આ 900 એમ તો ખબર જ નથી. 2 ગુણ્યા a એટલે 14, એમ તો ખબર જ નથી. અને D 4.
તો 900 n/2 14 વત્તા 4n માઇનસ 4 900 બરાબર n/2 10 વત્તા 4n 900 n/2 બે સામાન્ય નીકળશે 5 વત્તા 2n છગડીયો કૌંસ પૂરો એટલે 900 n નો 5 જોડે ગુણાકાર એટલે 5n n નો 2n એટલે કે 2n². એટલે કે તમારું સૂત્ર અથવા તો સમીકરણ 2n² વત્તા 5n ઓછા 900 બરાબર 0 આવ્યું. હવે આ તો n ના મળ્યો, અહીંયા તમારે અવયવ પાડવા પડે. કયા અવયવ પાડવા પડે? તો -900 અને 2 એટલે -1800. એના એવા અવયવ પાડો કે સરવાળા રૂપે 5n આવે, ગુણાકાર રૂપે ઓછા 1800 આવે. તો હું અહીંયા પહેલા તમને 1800 છે, આપણે માઇનસ છે યાદ રાખશું. 2 900, 2 450, 2 225, 3 75, 3 25, 5 5. હવે અહીંયા 2 દુ 4 દુ 8 45 અને 3 તેરી 9 5 45, એટલે કે 45n અને 40n લો તો 5n આવે પ્લસ માઇનસ, તો 2n² વત્તા 45n ઓછા 40n ઓછા 900 બરાબર 0. બરાબર કે નહીં? હવે આપણે આને અવયવ પ્રમાણે બપેના જોડકા લઈએ. બરાબર છે? અહીંયા હું એક કામ કરું છું કે જેથી જુદું તમને દેખાય કે અહીંથી n સામાન્ય નીકળશે માત્ર, એટલે 2n વત્તા 45. અહીંથી તમારા 40 સામાન્ય નીકળશે, 2n વત્તા 45 બરાબર 0. એટલે કે 40 920, સોરી, એટલે અહીંયા 20 નીકળશે, તો 900 ના 45 થાય, તો 2n વત્તા 45 n ઓછા 20 બરાબર 0. 2n વત્તા 45 બરાબર 0, n ઓછા 20 0. 2n બરાબર ઓછા 45 45/2 અને n બરાબર 20. હવે તમે અહીંયા જુઓ કે પદોની સંખ્યા ઋણ તો ન જ હોય, માટે આ જવાબ સાચો નથી. સાથે સાથે 22.5 આવે તો પદો પોઈન્ટમાં હોઈ શકે, માટે આ શક્ય, આવું લખવું પડે, માટે n બરાબર 20. તો આ સમાંતર શ્રેણીના 20 પદોનો સરવાળો તમને 900 થશે. બરાબર કે નહીં? તો નીચે જવાબ લખવાનો, આપેલી સમાંતર શ્રેણીના 20 પદોનો સરવાળો 900 થાય. આ બહુ જ અગત્યનો દાખલો છે, બરાબર કરજો. અવયવ પાડવાના આવ્યા, હું તો પહેલા જ 10મા ધોરણથી શરૂઆતથી જ કહેતો આવ્યો છું
કે અવયવો વગર દસમાનું ગણિત શક્ય નથી, અને એ વસ્તુ હવે તમે પણ અનુભવી રહ્યા છો કે અવયવો નહીં આવડે તો દાખલા આવડશે નહીં. હવે પાછો આપણે એક બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. જો an બરાબર 5 ઓછા 7n હોય તો સાબિત કરો કે આ an એ સમાંતર શ્રેણી છે. અને આ શ્રેણી માટે Sn શોધો, એટલે કે n પદોનો સરવાળો શોધો. હવે સમાંતર શ્રેણી હોવા માટે આપણી પાસે જો આ સમાંતર શ્રેણીના પદ મળી જાય તો આપણે d શોધીએ 2-3 વાર, અને એ જો બધામાં કિંમત સરખી આવે એટલે કે d અચળ આવે, સામાન્ય તફાવતનું મૂલ્ય સરખું આવે, તો કહી શકીએ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો પહેલામાં પહેલું એ n બરાબર 5 ઓછા 7n, હું n બરાબર 1 લઈ લઉં તો a1 બરાબર 5 7 1 5 ઓછા 7 ઓછા 2. હું n બરાબર 2 લઈ લઉં a2 બરાબર 5 ઓછા 7 2 5 ઓછા 14 ઓછા 9. હું n બરાબર 3 લઈ લઉં 5 ઓછા 7 ગુણ્યા 3 5 ઓછા 21 ઓછા 16. એટલે કે તમારી શ્રેણી કઈ આવી? -2 -9 -16. આ જ પ્રમાણે આગળ ચાલતું જાય. હવે a1 બરાબર -2, a2 બરાબર -9, a3 બરાબર -16. ક્રમિક પદો છે એટલે સાદું સૂત્ર જ વાપરશું. a2 a1 -9 -2 -9 વત્તા 2 -7. બીજું કરી જોઈએ. a3 a2 -16 -9 -7. જો સામાન્ય તફાવત સરખો આવ્યો, માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે કે આ પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરી દીધો. હવે આપણને શ્રેણી તો મળી જ ગઈ છે, સમાંતર શ્રેણી. તો એના આધારે આપણે n પદોનો સરવાળો શોધીએ, બરાબર કે નહીં? તો તમે જુઓ કે શ્રેણી કઈ હતી તમારી? -2 -9 -16 ... a બરાબર -2, d બરાબર કેટલા થશે? -7. હમણાં આપણે ગણ્યા, અને Sn શોધવાનું છે. સરવાળાનું સૂત્ર n/2 2a plus n-1 d. n પદ જ શોધવાનું છે. n ના n 2 ગુણ્યા a એટલે -4. n પદ એમને રાખવાનું છે -7. n/2
-4 ઓછા 7n વત્તા 7 n upon 2 3 ઓછા 7n બરાબર કે નહીં? તો તમારો જવાબ શું આવ્યો? તો જુઓ, જવાબમાં તમે બે રીતે લખી શકો, n upon 2 3 - 7n, અથવા 3 ને આની જોડે ગુણો એટલે 3n upon 2 7n² upon 2. આને જ તમે સાદું રૂપ આપો તો 3n ઓછા 7n². પણ જો તમે પહેલો જવાબ લખીને આવો તો તમારા માર્ક્સ કપાય નહીં. તો આ દાખલો પણ ધ્યાનમાં રાખજો, સરસ દાખલો છે. ત્યાર પછી આપણે એક દાખલો ગણીએ કે જે બહુ જ સરસ દાખલો છે કે જો સમાંતર શ્રેણી માટે S3 બરાબર 9, S7 બરાબર 49, તો Sn અને S10 શોધો, એટલે કે 10મું પદ શોધવાનું. હવે અહીંયા પણ બધે S ની જ વાત કરી છે, એટલે સરવાળાનું જ સૂત્ર આપણે વાપરવું પડે, એના સિવાય આપણી પાસે કોઈ છૂટકો નથી. તો અહીંયા આપણે આ બંને માટે પહેલામાં પહેલા તો આના માટે કરીએ તો સૂત્ર Sn બરાબર n upon 2 2a plus n minus 1 d. S3 9 પદ આપ્યા છે, 9 upon 2 એ આપ્યો નથી, અહીંયા 9 ઓછા 1 અને d આપ્યો નથી. S3 9 છે, 9 upon 2 અને 2a 9 માંથી 1 જાય તો 8d. સોરી, n બરાબર તો 3 છે ને, એ 3 એટલે કે 2d, એટલે કે અહીંયા 3 થઈ જશે. હવે તમે જુઓ કે 9 3 upon 2 2 સામાન્ય a plus d, એટલે કે 9 બરાબર 3a વત્તા 3d, 3 સામાન્ય કાઢું a વત્તા d. આ ગુણાકારમાં છે, અહીંયા છે એટલે 9 ભાગ્યા 3 એટલે a વત્તા d બરાબર 3 આવ્યા. આ તમારું પહેલું સમીકરણ આવ્યું. હવે આવી જ રીતે પાછું આપણે S7 માટે કરશું. સૂત્ર હવે તમે લખશો, હું નહીં લખું. S7 7 upon 2 એ ખબર નથી, પદ 7 છે અને d ખબર નથી, પણ આ 49 છે, 7 upon 2 છે, 2a plus 6d, 49 2 સામાન્ય કાઢું, 3a અને a વત્તા 3d ઉડી ગયા. 49 બરાબર 7
એ વત્તા 3d. હવે અહીંયા અમે 3 ને ગુણી કાઢ્યા, એવું ન કરવું હોય તો આ 7 ને અહીંયા લાવી દો એટલે ભાગાકારમાં જાય, એટલે 7 બરાબર a વત્તા 3d. a વત્તા 3d બરાબર 7. આ તમારું સમીકરણ નંબર 2 આવ્યું. ફરી પાછું આપણે દ્વિચલ સુરેખ સમીકરણની લોકની રીત પ્રમાણે એક પદ ઉડાવી અને a કે d ની કિંમત મેળવશું. એ જ કિંમત મૂકી અને બીજું પદ મેળવીશું. તો હું આ ભૂસી કાઢું છું, 2 પરિણામ રાખું છું હમણાં. બરાબર. તો જુઓ, a પ્લસ d બરાબર 3, a પ્લસ 3d બરાબર 7. અહીંયા એની કિંમતો સરખી જ છે એટલે વિરુદ્ધ નિશાની સાથે ઉડાડી દો એટલે -2d -4, 2d બરાબર 4, d બરાબર 2 મળી ગયા તમને કે ના મળી ગયા? હવે આપણે આ કિંમત આમાં મૂકી દઈએ તો a વત્તા 2 બરાબર 3, a 3 ઓછા 2 એટલે 1. તો તમે જુઓ કે તમે a અને d મેળવી લીધા, અને a અને d મેળવો તો પછી તમને સમાંતર શ્રેણીનું કંઈ પણ પૂછ્યું હોય કંઈ પ્રોબ્લેમ થાય નહીં. આ d2 હું અહીંયા લખી રાખું છું. બરાબર. હવે તો આપણે SN નું સૂત્ર મૂકી દઈએ પહેલા. બરાબર કે નહીં? તો SN શોધવા માટે તમારું સૂત્ર તમને હવે ખબર છે, હું લખવાનું નથી. પહેલા તો n પદ શોધવાના છે એટલે એને જ રાખીએ. n/2 2a એટલે 2 ગુણ્યા 1 એટલે 2, n ખબર નથી, અને d 2. n/2 2 plus 2n minus 2. આ તો ઉડી ગયા. n/2 ગુણ્યા 2n એટલે કે n². તો આ તમારો SN માટેનો જવાબ આવ્યો. હવે તમે S10 કીધું છે તો આ સૂત્રથી પણ 10 થી શોધી શકો, પણ એવું કંઈ કરવાની જરૂર નથી. S10 આપણું સૂત્ર છે SN બરાબર n², S10 બરાબર n બરાબર 10, 10 નો સ્ક્વેર, S10 બરાબર 100. જો તમે આ સૂત્રમાં પણ કિંમત મૂકીને દાખલો ગણશો તોય તમને આ જ જવાબ મળવાનો છે, બીજો કોઈ જવાબ મળવાનો નથી. તો આ પણ બહુ સરસ દાખલો હતો. હવે આપણે આવો જ એક બીજો દાખલો ગણીએ. આ દાખલામાં તમે જુઓ કે શું હતું કે બંને પદ તમને સરવાળા રૂપે આપ્યા હતા, S3 અને S7. હવે આ લોકોએ શું કર્યું કે અહીંયા સરવાળા રૂપે આપવાને બદલે A10 બરાબર 41 આપ્યા. કેટલા આપ્યા? અને S10 બરાબર 320 આપ્યા. કેટલા આપ્યા? તો પછી તમે એમ કહે છે કે તમે AN અને SN શોધો. જુઓ, પહેલા દાખલામાં બંને સરવાળા રૂપેના પદ હતા. અહીંયા એક પદ એમણે AN ના સ્વરૂપમાં મૂક્યું, બીજું સરવાળા રૂપે જ રાખ્યું, અને AN રૂપે મૂક્યું માટે AN પૂછ્યું, અને SN જે પહેલા કર્યું એ પ્રમાણે પૂછ્યું. તો અહીંયા તો આપણને ખબર છે કે A10 બરાબર A પ્લસ 9D. આવું આપણે શીખી ગયા છીએ. એટલે કે આ કેટલા છે? 41 બરાબર A પ્લસ 9D. એટલે કે A પ્લસ
9d બરાબર 41. આ તમે સીધે સીધું લખી શકો. હવે અહીંયા આપણે આપણી પદ્ધતિ પ્રમાણે જ કરવું પડશે. SN નું સૂત્ર S10 n/2 એટલે 10/2. એ ખબર નથી, 2a n એટલે 10 ઓછા 1 અને d ખબર નથી. આ 5 થશે. 2a પ્લસ 10 ઓછા 1 એટલે 9d. અને S10 કેટલા છે? 320. 320 ને 5 વડે ભાગશો એટલે 5 6 30 ને 5 ચોકું 20 બરાબર 2a પ્લસ 9d. તો તમને અહીંયા મળ્યું 2a પ્લસ 9d બરાબર 64. આ તમારું સમીકરણ નંબર. ત્યાં પણ બે સમીકરણ આવ્યા હતા, અહીંયા પણ બે આવ્યા. ફરી પાછું હું આ બંને સમીકરણથી a અને d લોકની રીતે શોધવાનો પ્રયત્ન કરું. બરાબર કે નહીં? તો હું પહેલામાં પહેલા લખું છું a પ્લસ 9d બરાબર 41. 2a પ્લસ 9d બરાબર 64. અહીંયા એ નહીં ઉડાડીએ કારણ કે બંનેના સહગુણકો જુદા છે, પણ d માં બંનેના સહગુણકો સરખા છે. એટલે ઓછા 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 a બરાબર ઓછા 23. એ બરાબર 23 આવી ગયા. બરાબર કે નહીં? તો તમે જુઓ કે એ 23 આવે તો પાછી કિંમત આમાં મૂકી દો. પહેલા સમીકરણ 23 વત્તા 9d બરાબર 41. 9d બરાબર 41 ઓછા 23. 9d બરાબર 18. d બરાબર 2. બરાબર કે નહીં? તો હવે તો આપણા માટે બહુ સહેલું થઈ ગયું. n નું સૂત્ર મૂકી આ કિંમત મૂકીએ એટલે n મળશે. SN નું સૂત્ર મૂકી અને SN મળશે. તો હવે પાછો હું દાખલો ગણું છું. આગળ કે n બરાબર a પ્લસ n માઇનસ 1d. n પદ જ શોધવાનું છે. તમને a કેટલા આવ્યા હતા? 23. n ખબર નથી અને d કેટલા આવ્યા હતા? 2. તો 23 વત્તા 2n માઇનસ 2 21 વત્તા. તો આ તમારો n નો પહેલો જવાબ મળી ગયો. હવે બીજા જવાબમાં તમારે SN મૂકવાનું છે. SN નું સૂત્ર તો હવે તમે મૂકી જ શકશો. n પદ જ શોધવાના છે. n/2. a કેટલો હતો? 23 એટલે 23 દુ 46. 2a n માઇનસ 1 અને d કેટલા હતા? 2. તો n/2 46 વત્તા 2n માઇનસ 2. n/2 44 વત્તા 2n. n/2 બે સામાન્ય 22 વત્તા n એટલે કે SN બરાબર n 22 વત્તા n અથવા 22n વત્તા n². આ તમારો જવાબ થયો. બરાબર કે નહીં? તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો અને આગળ તમે વધી શકો. ત્યાર પછી છે 5 થી 205.
સુધીની તમામ અયુગ્મ સંખ્યાઓનો સરવાળો મેળવો. જો મને યાદ છે ત્યાં સુધી છઠ્ઠા કે પાંચમા કે છઠ્ઠા સેશનમાં 5 થી 250 વચ્ચેની વાત કરી હતી. અહીંયા 5 થી 205 સુધી છે એટલે 5 પણ લેવા પડે, 205 પણ લેવા પડે, પણ અયુગ્મ એટલે કે એકી સંખ્યા. સ્વાભાવિક છે, 5 તો આવે જ કે ના આવે, 7 પણ આવે, 9 પણ આવે, 11 પણ આવે, અને છેલ્લે 203 પણ આવે અને 205 પણ આવે. એનો અર્થ એવો થયો કે 5 + 7 + 9 + 11 + 205. હવે આવો દાખલો તો આપણે ગણી ગયા છે કે સરવાળો કરો. મેં તમને શીખ્યું હતું a = 5, d = 7 - 5 એટલે 2, an = 205 और l = 205. બરાબર કે નહીં? તો આ દાખલો એ જ પ્રમાણે તમારે હોમવર્કમાં આગળ ગણવાનો છે. અને કયો દાખલો હતો તો હું તમને યાદ આપી દઉં કે જેથી એ જ પ્રમાણે તમે કરશો કે આપણે 3 + 6 + 9 + 150 વાળો દાખલો ગણ્યો હતો. સેમ પદ્ધતિ પ્રમાણે મેં તમને આ સ્ટેપ આપી દીધું, બનાવી આપ્યું. તમારે એ જ રીતે આ દાખલો આગળ ગણવાનો છે. બરાબર કે નહીં? તો આ દાખલો તમે હોમવર્કમાં કરજો. હવે તમે જુઓ કે આપણે માની લો કે an બરાબર 5 + 7n હોય અને sn બરાબર 5 + 7n હોય. તો જ્યારે an આપ્યા હોય ત્યારે તમે n બરાબર 1, તો a1 બરાબર 5 + 7 = 7 એટલે 12. n બરાબર 2, તો a2 બરાબર 5 + 14 એટલે 19. n બરાબર 3, a3 બરાબર 5, 7 તેરી 21 એટલે 26. એટલે કે તમને 12, 19, 26 જેવી સમાંતર શ્રેણી મળી ગઈ. એટલે કે જ્યારે n આપ્યું હોય ત્યારે તમે સીધે 1 2 3 મૂકો એટલે સમાંતર શ્રેણી મળે. પણ SN માં આવી રીતે મૂકી શકાય નહીં. તમે SN બરાબર 1 2 3 4 માં આવી રીતે દાખલો ગણવા જાઓ તો તમારો મેળ પડે નહીં. તો તમારે જો SN માંથી પહેલા તો an માં કન્વર્ટ થવું પડે. તમને આ ના આપ્યું હોય, SN આપ્યા હોય અને તમને an પૂછ્યા હોય, d પૂછ્યો હોય કે a પૂછ્યો હોય, અથવા તમને માત્ર આ જ પૂછ્યું હોય કે d અને a શોધો, તો પણ પહેલું સ્ટેપ તમારું કે SN માંથી તમે an માં જાઓ. ત્યાર પછી એના ઉપરથી તમે 1 2 3 4 મૂકી a અને d મેળવો. તો SN માંથી an માં જવા માટેનું એક સૂત્ર છે જે હું તમને અત્યારે આપું છું. આ સૂત્ર અચૂક રાખજો મોઢે. MCQ માં આના વગરનું પેપર મોટે ભાગે હોતું. તો SN માંથી an માં જવા માટે an બરાબર SN માઇનસ SN માઇનસ 1. આ સૂત્રથી આપણે આગળ વધી શકીશું અને n મળે એટલે a અને d મેળવીશું. બહુ જ અગત્યના દાખલા છે. યાદ એક જ રાખવાનું કે SN માં 1 2 3 4 ના મુકાય
એસએન માંથી એન માં જવું પડે. એન માં જવા માટેનું સૂત્ર એસએન માઇનસ એસએન માઇનસ 1. આનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે નેક્સ્ટ 8મા લેક્ચરમાં જોઈશું. આજે પૂરું કરીએ. આજનું કામ પણ બરાબર ફરી એકવાર કરજો. ઘણું બધું અગત્યનું કામ આજે આપણે કર્યું છે અને નેક્સ્ટ ટાઈમ આપણે આ સૂત્રથી આગળ વધવાનો પ્રયત્ન કરીશું. આજનું અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.